નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. રાજપીપળા ખાતે વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાંથી ગુમ થયેલા 170 મોબાઈલ લાભાર્થીઓને પરત કરાયા છે. રાજપીપળા ખાતે વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહના હસ્તે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાંથી ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકને પરત આપવાનો કાર્યક્રમ રાજપીપળા એલસીબી કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ચાલુ વર્ષે ગુમ થયેલ, ખોવાઈ ગયેલ કે ચોરાઈ ગયેલ 170 જેટલા મોબાઈલ ફોન એલસીબી પોલીસ અને નર્મદા પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત કરતા લાભાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ નર્મદા જિલ્લાની ચાલુ વર્ષની કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 170 જેટલા એન્ડ્રોઈડ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા છે, જેની કુલ કિંમત ₹25 લાખ જેટલી થવા જાય છે. આ વર્ષમાં 5 અનલિમિટેડ ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે. વડોદરા રેન્જના આઈજીપી સંદીપસિંહે જણાવ્યું હતું કે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ગુજરાતના છેલ્લા 3 વર્ષથી તમામ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યો છે. अपने છેલ્લા લગભગ 2.5-3 વર્ષથી માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત, માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી ગુજરાત સરકાર અને માનનીય ડીજીપી શ્રીની સૂચનાઓથી એક એવી પહેલ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે જેમાં અમારા જે નાગરિકો છે એ લોકોની કોઈ પણ કિંમતી વસ્તુ ખોવાઈ જાય કે ચોરી થઈ જાય, એમાં પોલીસ પ્રોએક્ટિવ રોલ બજાવીને એને શોધવાની કામગીરી કરે છે. એના ભાગરૂપે આજે રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા છેલ્લા 4-5 મહિનાથી જે 60 જેટલા મોબાઈલની ઉઠાંતરી યા ચોરી કે ગુમ થઈ ગયા હતા એને શોધીને અને આજે એ લોકોના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા છે. એમાં ભાગ લેવાનું મને અવસર મળ્યા છે. એના માટે હું નર્મદા પોલીસ અને ખાસ કરીને નર્મદા એસપી સાહેબને આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં લોકો પોતાના માલ સામાનને ખૂબ કાળજીપૂર્વક રાખે એ આપના માધ્યમથી આહવાન પણ કરું છું. અને જો કોઈ સંજોગોમાં ખોવાઈ જાય તો એ લોકો કોઈ પણ ચિંતા કર્યા વગર પોલીસના સંપર્ક કરે. પોલીસ તમારી જોડે છે અને પોલીસ આ શોધવામાં 100% પ્રયાસ કરશે. ગુજરાત સરકારની અને પોલીસની આ પહેલ છે કે કોઈ પણ કિંમતી વસ્તુ ચોરાઈ જાય તો તેને શોધી આપતી અને મૂળ માલિકને પરત કરવાના અભિગમની ચર્ચા ગુજરાતમાં અને દેશભરમાં થઈ રહી છે. કોર્ટની પરમિશન વગર કરોડો રૂપિયાના ચોરાયેલા ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. નર્મદા પોલીસની સારી કામગીરી બદલ નર્મદા પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યમાં પ્રજાનો સાથ સહકાર પણ સારી રીતે મળવા પામ્યો છે. પોલીસ દ્વારા માત્ર મોબાઈલ જ નહીં પરંતુ 2 વ્હીલર, 4 વ્હીલર અને ટ્રક પણ સીધા મૂળ માલિકને પરત કરવામાં આવી રહ્યા છે. તેમણે સમગ્ર દેશમાં પોલીસની આ રીતની કામગીરીથી ચર્ચાનો વિષય બની હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે લાભાર્થી ઉત્તમ મહેતા સહિત અન્ય સ્થાનિક લાભાર્થીઓ પોતાનો મોબાઈલ પરત મેળવવા બદલ નર્મદા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા નાયબ પોલીસ વડા લોકેશ યાદવ, એલસીબી પીઆઈ આરબી ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઘરના આંગણામાંથી કોઈ લઈ ગયો હતો, એની ફરિયાદ મેં રાજપીપળા પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં બંનેમાં આપેલી હતી. અને એ ફરિયાદના આધારે પોલીસે આજે 2 વર્ષે મારા ફોન શોધીને ગઈકાલે મારી પાસે ફોન આવ્યો કે તમારો ફોન મળી ગયો છે, આવો. ખૂબ આનંદની વાત છે અને પોલીસની કામગીરીને ખરેખર હું બિરદાવું છું કે નર્મદા જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખૂબ સક્રિય છે અને લોકોની ફરિયાદો સારી રીતે જાણે છે. ઘણા પ્રશ્નો છે પણ આ પ્રશ્ન તો ખૂબ સારી રીતે. ઉપરાંતમાં મારી એક ઘરફોડ ચોરી થઈ હતી 3 વર્ષ પહેલા, તે પણ આ લોકોએ બહુ સારી રીતે કન્ડક્ટ કરીને પકડી પાડી હતી. એટલે પોલીસ ખાતું તો રાજપીપળાનું કામ કરે છે. ઠીક છે, થોડી કામગીરી માટે કઈ પ્રજાને કોઈ સંતોષ હશે તો સરવાળે ખૂબ સારી. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.